મારા શાયર ને મારા શાયર ને આ જગતમાં બાપ આ બધા ઉભા ને એ બધા હેઠા બે જાય. હા ગોવિંદભાઈ આ ગોવિંદભાઈ ને કહું છું કે ભાઈ થોડી થોડી આમ જગ્યા કરી નાખો બધા એક લાગટમાં એક બધા ઉભા બેસી જાઓ. અત્યારે તને નમસ્કાર કરી બધા રેઠા બેહાડજો ને.
સેવા કરી પણ બાપ ઈ તારા ભાવના છોડવા ઉગાડેલા છે કોઈને ન કહેવાય ગમે એવી વહેમી વેળા પડી જાય તો કોઈને ન કહેવાય આ જગતમાં મારા બાપ રખાય સિવાય આ દખની જગતમાં સજગ સરોવર ઝાડવા વાયા પણ આ ઝાડવાનો માલિક મારો બાપ રામનગરનો રખો છે માલિકી કોઈની નથી માલિકી કોઈની નથી કોઈ દુનિયા એવો અશબ કરતી હોય ને કે માલિકી મારી છે ના ના ખોટી વાત છે આ તો ધણી મારા બાપ રામનગર નો રખો ઈ એમ કે આવો મારી નાથ તો દેશી વિદેશી પંખીડા આવીને મારા બાપ રખાની જગ્યામાં કોળાશ કરે અને પોતે માલિક બની જાય એમ કે મારું સંતે વિયા જાવ તો વયું જવું પડે પણ અમારે કિશોરભાઈ કીધું ને એ વાત સત્ય છે કે કોઈ લઈને આવ્યા નહોતા ને કોઈને લઈને જવાય લઈ જાય
કારણ કે માલિકી એની છે. પછી સમય સોગડ્યું આ જગ્યામાં મારો રામનગરનો ધણી મારો બાપ રખો, મારી ધારવાળી ખોડિયાર, મારી ચાર ઉસેની દેવી, મારો બાપ સ્વાગતનો ધણી. રાજી નો કરતો
મારો દેખતો રાજા હોય મારો બાપ રખા મારો દેખતો રાજા તૈયાર થાપો દેખો મારી હિલોળા રથડાઈ હાક નાઈ મારી મહાલાલ ભાઈ ફૂલ ભાઈ અમર ભાઈ કે હર મારી તો તારી વ્યવસ્થા તારી વખત છે કાયનું છે કે મારી નાચનો ખાંડિયો આખરીઓ ખાઈ અને રામનગરની જગ્યાની મારી પાસે હિલોળો રથડો નો હતો અને કોઈ માળિયો રોગ પડવા દઉના જગ્યાની મારી પાસે મને ચાર ઉતરીની દેવીને કાજલ સામે જગતમાં ભાઈ ગામે ગામ રોગ ફેલાનો તો ખબર છે ને પણ કે ત્યાં નાચી રહી સોડ્યું નાચી રહી એવો થાપ કરે દાદા આ રોગ આવ્યો એક દિવસ સમય મરકીનો રોગ આવ્યો હતો એમાં પણ જેવી આડી આવી અને આજ યુગમાં આપણે બધાએ જોયું કે પોતપોતાના દીકરા હોય પોતપોતાના મા બાપ હોય પોતાના છોકરાને કદાચ રોગ લાગુ પડે તેને હડાય નહીં એવો લાગુ રોગ અને તેથી મારા રામનગરના ધણીને સંગીતાએ મારી નાચને ભેગી કરી અને ખાલી 3 ડંકા વગાડ્યા 3 ડંકાની ઝાલર પાડી તો મારો બાપ ડકો ઉભો થઈ ગયો બોલ ને બેટા કે દાદા અમારી સેવા દે ને જો રામનગરની માલમાં રોગ ફેલા જશે ને તો અમારી સેવામાં ધૂળ પડી જશે તેથી મારો બાપ રામનગરનો રખો બોલ્યો મારી 4 ઉજળની દેવી બોલી કે મારી માં ખોડિયાર બોલી કે મારો બાપ રખો બોલ્યો તો સ્વાગત ન કરે કે હા ભાઈ મારા સંદુડા તને દુઃખ થયું ને 80 વર્ષની આવડતા વાળો તો ડોહો નહીં પણ હો વર્ષના ડોહા હોય ને અને જો માળિયા રોગની મારી પાસે મરવા જાવ ને બધા અને સસ્તા રૂવાડામાં જે રૂવાડું ખાંડું થવા દઉં તો રામનગરના રખાને તાજ લેતો આ ઈ જગ્યા છે નથી લો આવા રોગ તો કઈક વ્યા ગયા
શરીફળની જરૂર નથી. 8મો માંડવો હતો અને તેથી જ્યારે એક રોગ્યું આવ્યું ને મારા બાપ રખાઈ કીધું ક્યાં છે સાંભળે પંજાબ કે દાદા આ રામનગર નો ધણી ગમે ના હોય, આનું મંદિર ગમે ના હોય, પણ જો મારા છોકરાને જીવાડીને જો જગ્યાની માટમાં લઈ જાય ને તો દાદા બીજું તો કઈ નહીં કહું, ખાલી અગરબત્તી પોગાડું. આવા આવા રોગ મટાડી દીધા. પણ આ જગ્યાની મારી પાસે મોટી નાળિયેર ખાય છે ને એનો હિસાબ તો મારો બાપ રામનગરનો રસ્તો આપી જ દેશે. અત્યારે અમારે યારસી દાદાએ જે 3 વર્ષની બોલીનું હાફતું કર્યું ને અને અત્યારે કામૈયા ખાઈ બેઠો છે ને એને 3.5 દીની મારી બેનું વળતર આપી દેશે. એટલો અમને વિશ્વાસ છે એની માટે. કદાચ આ જગ્યાની મારી માંગીને ખાવું છે, ભલા માણા માંગીને ખાવું છે, પણ આ જગ્યાની મારી પાસે ઉતારો ભરીને સામાન ભરીને તો જવું જ નથી. કારણ કે યાદના દાખલા થઈ ગયા ભાઈ, મારે જ જવાનું હતું કે હવે છોકરા લઈને બહાર વ્યા જાય તો કાંક ધંધા ચડી જાય. તારા ધણી પણ રજા લેવા બેઠા ને રાતે 2 વાગે મારા બાપ રખાય મને કીધું, કેવું કીધું ખબર કહેવાય નહીં પણ કહી દઉં કે બટા નહીં આ જગ્યાની મારી પાસે વાત કરું સાંભળ કે ધન નહોતી, દોલત નહોતી, દીકરા નહોતા, ઘર નહોતા, તારી આ જગતમાં કઈ આબરૂ નથી, તારી વેલ્યુ નહોતી, તો તને 2 રૂપિયાની માયા વાળો કરી દીધો, તને ફોકડા વાળો કરી દીધો અને મેં તો નતર હુજી પૂછ્યો હોવા નથી દીધો રામનગર ને રખાય અને મને જગ્યા પૂછી તો હાલ કદાચ ગાંડો થઈ ગયો ના. આ જગ્યાની મારી પા તારો સામાન છોડી નાખ અને બેટા મારે ભૂસે ને હવા છે ગરીબી જો જગ્યાની મારી પા જવા દઉં ને અને ભૂકાઈ ગયેલા ટાયરને જો નાળિયો ખાજેલું જો ખોટું થવા દઉં ને તો મને રામનગરના રખાને તાજે મેં તો જા. પારખવા વાળો હોય ને તો હાસા જીનું રતન આવીને બાવેલા બાપ ઈ હસલા હોય પારખ મરી દેવી મહાસાગર ના હસલા હોય ને ઈ જીનું રતન પારખ બાકી કાગડાનું કામ નહીં ભાઈ. હસલાને પાર્થા કે સેનો બાપ ખાવ અને આ રામનગરની જગ્યાની માટો મારા બાપ રામનગરના રખાય મારી નાટના હાસા
ને એ ખાય કે એનું કામ છે, બાકી બીજાનું કાંઈ કામ નથી. શિવનો રખોય સત્ય જગ્યામાં ભૂમલીનો રખોય સત્ય પણ તળ ફેર હોય ને મેં મારા બાપ રામનગરના રખાઈ હતા આ જગ્યાની માલમાં તળ પર કરી